બધાયનું બોલવાની તાકાત હોય નહીં. મેદની જોઈ ઘણા ગભરાઈ જતા, ટાંટિયા ભીજી જાય, એવી સ્થિતિ ઊભી થાય, પરસેવે રેબઝેબ થઈ જવાય એવા વક્તા 10 સહસ્ર 10,000 માં. આ હું નથી કહેતો, વિદ્વાન કવિઓ કહે છે કે વક્તા 10 સહસ્રેષુ. અને મિત્રો સમજો, છેલ્લી વાત જે કરીને એ દાતાઓ માટે છે કે દાતા ભવતિ વાનવાન. દાની તો થાય ખરો અને નાય ખરો. દાન આપવું એ બધાયની તાકાત નથી. અને આવું વારંવાર પ્રતિવર્ષ ભોજન કરાવવાનો, પ્રસાદ આપવાનો શંકરભાઈ રસ્તાઓ ગોતે છે. મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે, જોરદાર તાળીઓ થઈ જાય. રસ્તાઓ ગોતે છે કેવી રીતે ખવડાવવું લોકોને, કેવી રીતે ભોજન પ્રસાદ આપવાનો. મિત્રો સમજો, એમને જ જમાડવું અને પ્રસાદ જમાડવો બેમાં વાત અલગ છે. મિત્રો પ્રસાદમાં એક ભાવ પડે, ભગવાનનો ભાવ પડે છે, અને ભગવાનના ભાવ સાથે ભોજન કરાવે ને એટલે એમનો આજના પ્રસંગે એ દાતાશ્રી તરીકેના આ સરસ મજાના રૂડા રૂપાળા પ્રસંગના આયોજક તરીકે આપણે એમનો જોરદાર આભાર માનવો ઘટે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. એટલે વારંવાર ઈશ્વર પ્રભુ. અને બીજું તમને કહું કે સદ વ્યક્તિઓ હોય ને એમાં બેહણા પણ સંતોના ખોળામાં હોય, અને એવા એમના ખોળામાં સંત અખૈયાની ભૂમિ ભૂતનાથનો ચોરો, અને એની બાજુમાં એમનું ઘર છે. સંત અખૈયા એમને ખોળે લીધા છે. મિત્રો એટલે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. વારંવાર ભગવાન આપણને અખૂટ સંપત્તિ આપે અને આપણે સરસ આવા સરસ મજાના કાર્યો કરાવતા રહે એવી અભ્યર્થના સાથે, અને બાપાના બાપા એવા ભોળાનાથ શિવજીને યાદ કરી અને આપણે વાતને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. બરાબર, શિવજીને યાદ એટલા માટે કરવાના કે બાપનો બાપ છે, આપણો બાપો દાદો, ગણપતિ બાપા ને એનાય બાપા એટલે ભોળિયોનાથ.